હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 ની વાત કરી હતી। તો આજે આપણે સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1 થી શરૂઆત કરીશું। તો અહીંયા તમને આપ્યું છે કે આપેલ બહુપદીના સહગુણકો અને શૂન્યનો સંબંધ ચકાસો। તો તમને આજે દ્વિઘાત બહુપદી આપી અને શૂન્ય શોધીશું, પછી એના શૂન્ય શોધ્યા પછી એના સહગુણકોનો સરવાળો અને ગુણાકાર અને તેમના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન આવે છે કે નહીં તે આપણે ચકાસવાનું છે। જો શરૂઆત કરીએ તો અહીંયા તમને જે બહુપદી આપી છે તેમાં કેટલી ઘાત છે? 2। તો આ બહુપદી કઈ કહેવાય? તો દ્વિઘાત બહુપદી કહેવાય। તો અહીં આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે। ચલો, તો p of x બરાબર x² - 2x - 8। હવે આપણે દ્વિઘાત બહુપદી છે એટલે કેટલા શૂન્ય મળશે બેટા? 2 શૂન્ય। ચલો, તો આપણે શૂન્ય શોધીએ પહેલા। શૂન્ય કેવી રીતે શોધીશું ખાસ સમજજો। દ્વિઘાત બહુપદીમાં જે છેલ્લું પદ હોય તો એ કેટલા છે? 8 અને આગળના પદનો સહગુણક, તો અહીં x² નો સહગુણક કશું ના આવે બેટા, કેટલું સમજવાનું? 1। બંનેનો ગુણાકાર કરો તો 8 એકા 8। હવે 8 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી -2 આવી જોઈએ। તો 4 દુ 8, તો અહીંયા સમજો બેટા। હવે 4 દુ 8, તો 4 ને 2 તો 6 થઈ જાય સરવાળો કરીએ તો, પણ આપણે કેટલા લાવવાના છે? -2। તો હું -4 કરું અને +2 કરું તો -2 થઈ જાય બેટા। કેમ? માઇનસ પ્લસ માઇનસ, તો આનો સરવાળો અથવા બાદબાકી કેટલી આવી જોઈએ? -2, તો આવી ગઈ। ચલો આગળ જોઈએ। તો અહીંયા -2x ની જગ્યાએ હું શું લખીશ? -4x + 2x। તો જો લખીએ બેટા, x² - 4x + 2x - 8। ચલો આ બંનેમાંથી કોમન કાઢો તો શું વધશે? x - 4। આ બંનેમાંથી કોમન કાઢો તો પણ શું વધશે? x - 4। તો જો બે કૌંસ બને, x + 2 અને x - 4 બન્યા બેટા। હવે આપણે શોધવાના શું છે? શૂન્ય। તો આ બંનેના બરાબર આપણે શું લઈશું? શૂન્ય લઈશું। તો x + 2 બરાબર 0, x - 4 બરાબર 0। +2 છે પેલી બાજુ જાય તો -2 અને -4 છે પેલી બાજુ જાય તો +4। હવે સમજો, શૂન્ય મળી ગયા। હવે શું શોધવાનો? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર। તો આપેલ બહુપદીના શૂન્યનો સરવાળો। ચલો શૂન્ય કયા મળે બેટા? તો -2 + 4 ± -4 માંથી 2 જાય તો 2। પછી આપેલ બહુપદીના શૂન્યનો ગુણાકાર। ચલો ગુણાકાર, તો -2 × 4, તો 4 દુ 8, પણ કેવા? માઇનસ। તો આ આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધ્યો। હવે આપણે કોની સાથે સંબંધ ચકાસવાનો છે? સહગુણકો સાથે। તો હવે સહગુણકોનો સરવાળો અને ગુણાકાર કરીશું। તો આપેલ જે બહુપદી હોય તો આપણને ખબર છે, જો બેટા અહીંયા ખાસ જોજો કે સહગુણકોનો સરવાળો બરાબર -b/a અને સહગુણકોનો ગુણાકાર શું થાય? c/a। આ સૂત્ર છે। હવે તમે એમ કહેશો કે આ a, b અને c કેવી રીતે આવે? તો અહીંયા સમજો, તમને જે દ્વિઘાત બહુપદી આપી છે એને આપણે એના વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈશું તો એના ઉપરથી આપણને a, b અને c મળશે। તો અહીંયા જુઓ, p of x બરાબર x² - 2x - 8। આ જે દ્વિઘાત બહુપદી આપી તેને વ્યાપક સ્વરૂપ, તો વ્યાપક સ્વરૂપ કયું છે બેટા? p of x એ x² + bx + c સાથે
સરખાવતા. ચલો સરખાઈએ આપણે. ચલો અહીંયા એની જગ્યાએ કશું ના કેટલા સમજવાના 1. તો a બરાબર કેટલા આવશે બેટા 1. ચલો b બરાબર કેટલા આવશે -2 અને c બરાબર કેટલા આવશે બેટા -8. ચલો હવે આપણે ફરીથી આ સૂત્ર મૂકીએ. સહગુણકોનો સરવાળો તો શું થશે -b/a. ચલો -b તો સૂત્રમાં તો માઈનસ છે અને b ની વેલ્યુ કેટલી છે -b. ચલો અહીંયા 1 તો માઈનસ માઈનસ પ્લસ. ચલો તો સરવાળો કેટલો આવ્યો બેટા સહગુણકોનો 2 આવ્યો. તો અહીંયા જુઓ સહગુણક બહુપદીના શૂન્યનો સરવાળો પણ 2 આવ્યો મતલબ સમાન થયા. ચલો સહગુણકોનો ગુણાકાર. ચલો તો ગુણાકાર કેટલો થાય c/a. ચલો બેટા c બરાબર કેટલા છે -8 અને a બરાબર કેટલા છે 1. અહીંયા કેટલા થયા -8. અહીંયા સમજો શૂન્યનો સરવાળો પણ 2, શૂન્યનો ગુણાકાર -8. તો અહીંયા જુઓ સહગુણકોનો સરવાળો પણ 2 અને સહગુણકોનો ગુણાકાર પણ -8 થાય છે. બરાબર. તો સ્વાધ્યાય 4.2 માં બેટા દરેક દાખલા આ રીતે જ કરવાનો, પણ અહીંયા તમારે બહુપદી બદલાશે. બરાબર. તો આગળના દાખલા આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું.